નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વસ્ત્રાલ, હાથીજલ, ઓઢવ, અમરાઈવાડી, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સાથે જ નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ, મોટેરા, ચાંદખેડા, જગતપુર અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે વરસાદમાં ભારેથી અતિ ભારેની આગાહી કરી છે. સંભવિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. ગત રાત્રે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહન વ્યવહારને અસર થઈ છે. બોડકદેવમાં 2.64 ઇંચ અને બોપલમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદને કારણે નોકરી કરતા લોકો તેમજ રોજના રોજ કમાતા શ્રમિકો માટે મુશ્કેલી વધી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી માહિતી સામે આવી છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ માટે સંબંધિત તંત્રને સતર્ક રાખવામાં આવ્યું છે. જો કે હાલ સુધી જિલ્લામાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની ઘટના સામે આવી નથી. તાપી જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું બાદ છેલ્લા 24 કલાકમાં તાપીવાસીઓ માટે સંકટભર્યા રહ્યા. ડોલવણ, વ્યારા, વાલોડ, સોનગઢ, ઉકાઈ, નિઝર અને કુકરમુંડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો. સૌથી વધુ ડોલવણમાં 16.73 ઇંચ વરસાદ, જ્યારે કુકરમુંડામાં 2.17 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે 1300 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂર્ણા, અંબિકા, ઓલણ, વાલ્મીકી અને મીંઢોળા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. એસડીઆરએફની 2 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બીજી તરફ ઉકાઈ ડેમમાં 1.63 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા સપાટી 349 ફૂટને પાર પહોંચી છે. તંત્ર દ્વારા નિઝર અને ડોલવણ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના જિલ્લામાં ગઈકાલ સાંજથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દિવસભરમાં વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે વરસાદ શરૂ થયો હતો અને રાતભર ધીમા ધારે વરસાદ વરસ્યો. વઢવાણ, લીંબડી, ધાંગધ્રા સહિતના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છૂટાછવાયો વરસાદ હજુ યથાવત રહેવાની શક્યતા છે. પવન સાથે ઝરમર વરસાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચોટીલામાં શનિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રાત્રે ધોધમાર બનતા અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક એલર્ટ પર છે. સંભવિત જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને તળાવોના પાળ તાકીદના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભુજ, માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા, જેના કારણે સ્થાનિક જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમય બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. હાલ વરસાદમાં યથાવત રહેતા સ્થાનિક તંત્ર અને લોકો પણ સ્થિતિ પર નજર રાખી રહી છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.